નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્રનું ચેપ્ટર 1 ચાલો ઇતિહાસ જાણીએ તેના આપણે આગળના લેક્ચરની અંદર ઇતિહાસકારો કઈ રીતે સંશોધન કરે છે, કયા કયા સાધનોનો ઉપયોગ કરીને આપણા સુધી તેની માહિતી પહોંચાડે છે, તેમજ તાળપત્ર, ભોજપત્ર, તામ્રપત્ર, અભિલેખો અને સિક્કાઓ એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરેલી. અંતે પુરાતત્વ શાસ્ત્રીઓ કઈ પદ્ધતિ દ્વારા આપણા સુધી કઈ જગ્યા કેટલી પુરાણી છે, કેવા અવશેષો આપણને પ્રાપ્ત થયા છે તેની માહિતી પ્રાપ્ત કરેલી. પરંતુ આજે આ લેક્ચરમાં આપણે આપણા જ ભારત દેશની ભૂમિના નામ કઈ રીતે પડ્યા તે તેમજ સાલવારી વિશેનો અભ્યાસ કરીશું. ભૂમિનું નામ એટલે શું? તો ભૂમિ એટલે કે જમીન, પણ કઈ જમીન? જે જગ્યાએ આપણો જન્મ થયો છે એ જમીન આપણા ભારત દેશની જે છે એ જમીન વિશે આપણે આજે સમજવાનું છે. તમે કહેશો કે આપણે જ્યાં રહીએ છીએ એના વિશે શું સમજવાનું, એના વિશેની તો જાણકારી આપણને હોય જ છે, પરંતુ ના મિત્રો, એવું નથી. એના વિશેની કંઈક વિશેષ ચર્ચાઓ પણ આજે આપણે કરવાની છે. જુઓ તો ભૂમિનું નામ, એની અંદર સૌથી પહેલા તો આપણા દેશના નામની વાત આવે ત્યારે ઇન્ડિયા શબ્દ, ભારત શબ્દ અને હિન્દુસ્તાન શબ્દ આપણા મનમાં ચોક્કસ આવશે જ. તો આ નામ કઈ રીતે પડેલું છે એના વિશે સમજીએ તો સૌથી પહેલા ઇન્ડિયાની વાત કરું તો હવે ઇન્ડિયા લખ્યું છે તો અમે ઇંગ્લિશની અંદર, પણ ખરેખર એનો મૂળ શબ્દ જે છે એ સંસ્કૃતની અંદર છુપાયેલો છે. કઈ રીતે? તો જ્યારે આપણા ભારત દેશની જે જૂની સભ્યતા છે, સિંધુ ઘાટીની સભ્યતા, એ સિંધુ ઘાટીની સભ્યતાની અંદર જે લોકો આવીને વસેલા, એ વસીને આવેલા લોકો આ ઇન્ડસ શબ્દથી જ પરિચિત હતા, નહીં કે ઇન્ડિયા. કેમ? કારણ કે ઇન્ડસ શબ્દનો અર્થ ખરેખર હિન્દુસ્તાન એવો સંસ્કૃત ભાષાના આપણા જે જૂના ગ્રંથો છે એની અંદરથી પ્રાપ્ત થાય છે. બીજું નામ આવે છે ભારત. હવે ભારતની વાત કરીએ તો બહુ જ પ્રખ્યાત શબ્દ ભારત મારો દેશ છે. ભારત વિશેની અસંખ્ય કલ્પનાઓ આપણે કરેલી છે. આ ભારત દેશને નામની વાત કરીએ તો એના વિશેની કેટલીક વાર્તાઓ, અન્ય લોકકથાઓ, દંતકથાઓ પણ પ્રખ્યાત છે. આ ભારતની વાત ઋગ્વેદ, જે આપણો બહુ જ જૂનો ગ્રંથ છે, એની અંદર ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે ભરત વંશનો એક કબીલો એટલે કે એક મોટો સમુદાય આપણે ત્યાં આવીને વસેલો. એ સમુદાય જ્યારે વસતો ત્યારે આ દેશને તેઓ એ કબીલાના નામ ઉપરથી જ ભારત એ નામથી ઓળખાતા થયા હતા. આ ઋગ્વેદ એ બહુ જ વિશ્વની જૂની અને બહુ જ પુરાણી પુસ્તક છે. એક મોટો મહાન ગ્રંથ છે જેની અંદર આપણને ભારત શબ્દનો નામાવલી પ્રાપ્ત થાય છે. 2500 વર્ષની આસપાસ ઈરાનીઓ અને ગ્રીક લોકો સિંધુ નદીથી પરિચિત હતા. હવે સિંધુ નદીની જ્યારે વાત આવે છે ત્યારે આ ઈરાનીઓ અને ગ્રીક લોકો આ સિંધુ નદીને કયા નામથી ઓળખતા, શા માટે તે ઓળખતા, એના વિશે વાત કરીએ તો ઈરાનીઓ જે છે એ સિંધુ નદીને હિન્ડોસના નામથી ઓળખતા. એમના ઉચ્ચારણમાં એ હિન્ડોસ શબ્દ ઉપયોગ કરતા. અને ગ્રીસના લોકો ઇન્ડસ શબ્દ, જે હમણાં જ આપણે આગળ વાત કરી કે ઇન્ડસ શબ્દ સંસ્કૃત શબ્દ છે, એ સિંધુ નદીને ઇન્ડસના નામથી ઓળખતા. આમાં બે મહત્વના જે મુદ્દાઓ છે, એક તો હિન્ડોસ શબ્દ અને એક છે ઇન્ડસ શબ્દ. એ બંનેનો જો ખરેખર સાચો અર્થ જાણીએ તો એ ખરેખર સિંધુ નદીના કારણથી જ જાણીએ છીએ. આ સિંધુ નદી અત્યારે તો ભારત અને પાકિસ્તાનની કુદરતી સરહદ કરે છે, પરંતુ જ્યારે પહેલા આ ભારત દેશના ભાગલા નહોતા પડ્યા ત્યારે પાકિસ્તાન અને બીજા અન્ય ભાગો પણ ભારત દેશની સાથે જ સમાયેલા હતા. એટલે આ સિંધુ ઘાટીની સભ્યતા પણ જૂની પુરાણી આપણી જ કહી શકાય છે. આ સિંધુ નદીની જે વાત કરીએ છીએ ત્યારે તો કે ગ્રીકના લોકો જે છે એ ઇન્ડસ શબ્દથી અને ઈરાનીઓ હિન્ડોસ શબ્દથી જ્યારે પરિચિત હતા ત્યારે આ સિંધુ ઘાટીની સભ્યતાને હિન્ડોસ અને ઇન્ડસ આ બંને શબ્દ ઉપરથી ઇન્ડિયા શબ્દ આપણને પ્રાપ્ત
થાય છે. કહેવાય છે કે હિન્ડોસ એનો અર્થ ખરેખર હિન્દુત્વ જે આપણે પ્રાપ્ત કર્યું છે, હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો, એ આ હિન્ડોસનો અપભ્રંશ શબ્દ થયેલો જે છે એના ઉપરથી આપણને પ્રાપ્ત થાય છે. બીજી વાત કરીએ તો ભારતની વાત કરીએ હમણાં કે ઋગ્વેદની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે. અને બહુ જ પુરાણું, ખૂબ જ જૂનું જે નામ કહીએ તો ભારત દેશનું બહુ જ જૂનું નામ છે આર્યાવત. આર્યાવત એટલે શું? તો આર્ય નામના લોકોનો બહુ મોટો સમુદાય આપણા જ દેશના વિસ્તારની જમીનમાં રહેતા, અને એ આર્યોના કારણસર એમનો કબીલો ખૂબ મોટો વિસ્તરતો ગયો, જેના કારણસર આપણા દેશનું નામ આર્યાવત પડ્યું. પછીનું નામ આવે છે જંબુદ્વીપ. આવા નામ આપણા પુસ્તકમાં આપેલા નથી, પરંતુ આપણે આપણા દેશના અન્ય નામો વિશેની જાણકારી પણ પ્રાપ્ત કરવી જ રહી. આ જંબુદ્વીપ એટલે કે મદ્ર દેશ જ્યાં આવેલો છે, એ બહુ જ મોટા માઇલો અને કિલોમીટર સુધી જેની વિસ્તરેલી સંસ્કૃતિ હતી, એના કારણસર વિશ્વમાં પ્રખ્યાત થયો, અને એ આપણા ભારત દેશની જમીન ઉપર જ હતો, જેના કારણસર ભારતને બીજા અન્ય નામ જંબુદ્વીપથી પણ ઓળખવામાં આવતો. ત્યાર પછીની વાત છે ભરત વર્ષ. હવે હું અહીંયા કહીશ કે ટીચર ભારત નહીં પણ ભરત વર્ષનો એ શબ્દનો કેમ ઉપયોગ કર્યો? તો ભરત વર્ષ એટલે કે એની સાથે જોડાયેલું એક દંતકથા છે અને એક લોકવાયકા પણ છે, અને જેના આપણને અવશેષો આપણા જ ગ્રંથ મહાભારતના આદિ પર્વમાંથી પ્રાપ્ત થાય છે. આદિ પર્વની અંદર એક વાત આવે છે, જેની વાત કરું તો મેનકા નામની જે અપ્સરા હતી, એની એક પુત્રી હતી શકુંતલા. આ શકુંતલા જ્યારે તેના પતિ જે દુષ્યંત હતા તેનાથી દૂર થાય છે, ત્યારે તેની માતા પાસે જતા એની માતા મેનકા જે છે એને મરીચી નામના ઋષિના આશ્રમમાં રહેવા માટે, સાચવવા માટે મૂકે છે. ત્યારે મરીચ નામના જે ઋષિ હતા એ શકુંતલાને પોતાની પુત્રી ગણીને, પુત્રીવત ગણીને જ એની દરેક ઈચ્છાઓ, એની સાચવણી કરતા. આ દરમિયાન જે આશ્રમમાં આ મેનકાની જે પુત્રી રહેતી, ત્યારે તેને એક પુત્ર પ્રાપ્ત થયો, જે પુત્રનું નામ મરીચ નામના ઋષિએ ભરત એવું પાડેલું. આ બાળક નાનપણથી જ ખૂબ જ વીર્ય હતો, અને તેનું આમ તો મૂળ નામ સર્વદમન હતું, કારણ કે તે જંગલના વિસ્તારની અંદર રહેતા બહુ મોટા પ્રાણીઓ, હાથી હોય, વાઘ હોય, સિંહ હોય કે બીજા કોઈ અન્ય પ્રાણીઓ હોય, એને પોતાની રીતે પ્રેમથી પોતાના વશમાં કરી લેતો, અને બધા જ પ્રાણીઓ એની સાથે ખૂબ શાંતિથી રમતા. આવા હિંસક પ્રાણીઓ પણ એની સાથે સરળતાથી રહી શકતા, જેથી તેનું નામ સર્વદમન પણ એવું પડ્યું. પછી એક વખત આ બાળક જ્યારે રમતો હતો, ત્યારે એ સમયગાળા દરમિયાન એક રાજા જંગલમાં વિહાર કરતા કરતા આવે છે અને જુએ છે તો એક નાનકડો એવો 6 વર્ષનો જ બાળક જે છે એ એક વાઘના બચ્ચા સાથે રમતો હોય છે, અને વાઘના એ બચ્ચાના દાંત ગણતો હોય છે. હવે આ જોઈને એ રાજા ખૂબ નવાઈ પામે છે કે ખરેખર આ બાળકમાં આટલું બધું સાહસ આવ્યું ક્યાંથી? તો એ જોઈને બાળકની નજીક જાય છે અને પૂછે છે કે તારા માતા પિતાનું નામ શું છે? તું કોણ છો? ત્યારે બાળક હસતા રમતા રમતા જાણે કંઈ સામે કોઈ છે જ નહીં એવી રીતે વર્તન કરે છે. ત્યારે રાજા એ બાળકને વધારે નજીક લાવવા માટે ખેંચે છે, ત્યારે એ બાળકના ગળામાં એક તાવીજ રહેલું હોય છે, જેને જંતર કહેતા. એ સમયે એના ગળામાંથી પડી જાય છે, અને એ જંતરને વળી પાછા રાજા પકડીને જોવે છે. તો 2 સ્ત્રીઓ સામેથી આવે છે બાળકને નજીક લેવા માટે અને પૂછે છે કે તમે કોણ છો? કેમ આ જંતરને તમે અડ્યા, અને કેમ તમને આને અડવાથી કશું ન થયું? તો રાજા કહે છે આ તો બાળકે પહેરેલું હતું અને મેં એને હાથમાં આપ્યું. તો ખરેખર એવું કેમ બન્યું? તો એ ઋષિની જે સ્ત્રીઓ હતી વનવાસી, એમણે કીધું કે ખરેખર એ તાવીજ ઉપર મરીચ નામના ઋષિએ એનો આશીર્વાદ એને પ્રાપ્ત થયેલો હતો કે એના માતા પિતા સિવાય કોઈ આ તાવીજને અડી શકે નહીં, અને તમે આને અડ્યાને તમને કશું ન થયું, તો ખરેખર તમે એના પિતા જ હોવા જોઈએ. અને એ દુષ્યંત રાજા એ બાળકને વહાલથી ભેટી પડે છે, અને એ બાળક જે ખૂબ જ હિંસક પ્રાણીઓથી પણ ન ડરતો, એવા વીર પુત્રની યાદમાં પણ આપણે ભારત દેશને ઓળખીએ છીએ.
આ વાત થઈ આપણા દેશના નામોની. હવે વાત છે ઇન્ડિયા, ભારત, આર્યાવત, જંબુદ્વીપ, ભારતવર્ષ અને હિન્દુસ્તાન. આટલા નામો ઉપરથી આપણા દેશના નામો તમારે ખરેખર યાદ રાખવાના જ છે, પરંતુ એમાં મહત્વના બે આપણી પુસ્તકમાં આપેલા છે. હિન્ડોસ અને ઇન્ડસ શબ્દનું ખાસ યાદ રાખવાનું છે કે ઈરાનીઓ જે છે એ હિન્ડોસના નામથી ઓળખતા સિંધુ નદીને, અને ગ્રીસના લોકો ઇન્ડસ, અને આ બંને નામ ઉપરથી જ આપણે ઇન્ડિયા નામથી જાણીતા થયા છીએ. ત્યાર પછીની વાત કરું તો સાલવારીની. સાલવારી એટલે શું કે વર્ષોની ગણતરી. આપણે ત્યાં ભારત વર્ષની અંદર, ભારત દેશની અંદર કોઈ પણ દેશની કાલ ગણનાને જાણવી હોય તો એની સાલવારી કે આપણે ત્યારે રોજે લખીએ કે કઈ તારીખ થઈએ. માની લો કે 20 જુલાઈ 2020 અને શુક્રવાર એવું ગણું તો આપણે વારનું નામ બોલ્યા, દિવસ અને વર્ષ અને મહિનો, આ બધી ગણતરી કઈ રીતે થાય છે એની જાણકારી મેળવવાની છે આજે. પહેલા તો ભારત દેશની અંદર ગુપ્ત સંવત, શક સંવત, વિક્રમ સંવત એવી ગણનાઓ સાથે પણ વર્ષની ગણતરી કરવામાં આવતી. અને કાલ ગણના તો આપણા ભારત દેશની બહુ જ જૂની છે, પરંતુ અત્યારના સમયગાળા દરમિયાન આખા વિશ્વની અંદર જે સર્વસામાન્ય ગણાણું છે એ છે આપણે ઈસવીસનના વર્ષો. તો ઈસવીસનના વર્ષો જે અત્યારે ખરેખર ગણાણા છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો સમય અને સ્થાન કઈ રીતે પ્રાપ્ત થાય છે તો એના માટે આપણે ઈસુ ખ્રિસ્તના જન્મને સાંકળીએ છીએ. ઈસુ ખ્રિસ્તનો જન્મ જે થયો એ સમયગાળાથી આપણે જે તે વર્ષોની ગણતરી કરીએ છીએ. વિશ્વની અંદર જે સર્વસામાન્ય ગણાણા છે તે ઈસવીસનની વાત કરીએ તો ઈસવીસન એટલે કે એને અંગ્રેજીમાં એડી એટલે કે એનો ડોમિની. આ એનો ડોમિની ખરેખર મૂળ ગ્રીક શબ્દો છે જેનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ગોડ એટલે કે ભગવાનના સમયનું વર્ષ. એના આધારે આપણે આપણી સાલવારીની ગણતરી કરીએ છીએ. આ એનો ડોમિની એનો અર્થ જે વાત કરી કે ભગવાનના સમયનું વર્ષ, તો ભગવાન કેમ આવ્યા અહીંથી તો એ સમયે ઈસુ ખ્રિસ્તને જે તે સમયના લોકો જે હતા એ માનવ તરીકે જન્મેલા હોવા છતાં પણ એમને ભગવાનને તરફ જ માનતા હતા. જેમ આપણે આપણા કૃષ્ણને અને રામને ઈશ્વર તરીકે પૂજીએ છીએ અને ગણીએ છીએ, એમ અન્ય સ્થાનો પર આ ખ્રિસ્તને પણ, જીસસને પોતે ભગવાનના પુત્ર સંતાન તરીકે પણ ગણતા અને એની યાદમાં આપણે ઈસવીસન ગણીએ છીએ. પછીની વાત છે ઈસવીસન પૂર્વે. પૂર્વે એટલે કે પહેલાના સમયનું, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો, જેને આપણે બિફોર ક્રિસ્ટ એટલે કે જન્મ જ્યારે ખ્રિસ્તનો થયો એ પહેલાનો જે સમયગાળો છે તેને આપણે ઈસવીસન પૂર્વે તરીકે ઓળખીએ છીએ. હવે આ વાત થઈ મૂળ શબ્દોની, પરંતુ આ બંને શબ્દોને બીજા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે. એડીનો અર્થ થાય છે CE, એનો અર્થ થાય છે કોમન એરા. કોમન એરા એટલે શું તો કે સાધારણ યુગ. અને BC એટલે કે BCE એનો અર્થ થાય છે બિફોર કોમન એરા એટલે કે સાધારણ યુગ વર્ષોના પહેલાનો સમયગાળો. આ વાત યાદ કરવા માટે આપણે એક સમયરેખાને સમજીએ તો સમયરેખામાં શું કરવાનું છે તો ઈસુ ખ્રિસ્તનો જન્મ છે એના પહેલાના સદીના વર્ષો એટલે કે કેટલા વર્ષ, કેટલા 100 વર્ષ, સદી એટલે 100 વર્ષ, એ 100 વર્ષને કઈ રીતે ગણવામાં આવે છે તો ઈસુ ખ્રિસ્તના જન્મની જે આપણે સમયરેખા અહીંયા ગણશું ત્યારે અહીંયા મૂકશું પહેલી સદી અને આ તરફ પણ હું મૂકું છું પહેલી સદી. આનો અર્થ છે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની પહેલી સદી અને આનો અર્થ છે ડાબી તરફ જતા સમયરેખા તમે જાણો છો, ગણિતમાં બનાવો પણ છો, એટલે કે આ તરફ આપણે જઈએ ડાબા તરફ ત્યારે એની પહેલી સદી જ્યારે ગણીએ છીએ એ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો. એવી જ રીતે અહીંયા બીજી સદી, ત્રીજી સદી અને ચોથી સદી. તે જ મુજબ અહીંયા પણ બીજી સદી, ત્રીજી સદી અને ચોથી સદી
એનો અર્થ કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો અને પછીના વર્ષોની વાત આપણે સમજ્યા ત્યારે આ શતાબ્દીઓને કઈ રીતે ગણવામાં આવે છે, તો ઈસુ ખ્રિસ્તનો જન્મ જ્યારે થયો એ સમયગાળા પહેલાના વર્ષોને ઈસવીસન પૂર્વે, જેની વાત કરી આપણે બીસી, એ મૂકવામાં આવે છે. અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, જેને આપણે એડી અથવા તો સી એ નામથી પણ મૂકવામાં આવે છે. આ ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલા જે વર્ષો છે એની ગણતરી આજે પણ આપણે એ જ મુજબ એના વર્ષોની ગણતરી કરીએ છીએ. અને એ જ મુજબ આપણી ડેટ, આપણી તારીખો અને આપણા વર્ષો બદલાતા હોય છે, જેના વિશેની આપણે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી. વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ચર્ચા કરી તેની થોડીક પ્રશ્નાવલી પણ આજે આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન કરું છું, ઇન્ડિયા શબ્દ શેના પરથી ઉતરી આવ્યો છે? જે આપણે સમજ્યા તેના ઉપરથી જાણીએ તો ઇન્ડિયા શબ્દ એ ઇન્ડસ એ શબ્દ પરથી ઉતરી આવેલો છે. પછીની વાત કરીએ, પ્રશ્ન નંબર 2, ઇન્ડસ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? આનો જવાબ આવશે સિંધુ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3, ઈરાનીઓ અને ગ્રીસના લોકો કઈ નદીથી પરિચિત હતા? પરિચિત હતા એટલે કે જાણીતા હતા. ઈરાનના લોકો અને ગ્રીસ દેશના લોકો ખરેખર કઈ નદીથી ઓળખીતા હતા અથવા તે કઈ નદીને જાણતા? જે આપણે આગળ વાત કરી સિંધુ શબ્દ, એ શબ્દને અર્થ કરીએ તો સિંધુ નદી. આ પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 4, ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા? તો સિંધુ નદીને તેઓ કયા નામથી ઓળખતા એની વાત જાણીએ તો જે આપણે ચર્ચા કરી તે મુજબનો શબ્દ આવશે હિન્દોઝ. અને ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5, ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા? જેમ ઈરાનીઓ સિંધુ નદીને અલગ નામથી ઓળખતા, તેમ ગ્રીસના લોકો પણ સિંધુ નદીને અલગ નામથી ઓળખતા. જે આપણે આગળ ચર્ચા કરી તે મુજબ એનો જવાબ આવશે ઇન્ડસ. જે આગળ વાત કરી સંસ્કૃત શબ્દની, તે જ જવાબ અહીંયા પણ આવશે. પ્રશ્ન નંબર 6, ભારત એવું નામ આપણને કયા ગ્રંથમાં મળે છે? તો ભારત એવું નામ જે આપણો જ મૂળ ગ્રંથ છે, સૌથી જૂનો ઋગ્વેદ, એમાંથી આપણને મળે છે. અને પ્રશ્ન નંબર 7, સંસ્કૃત ભાષાની આરંભિક કૃતિ. આરંભિક એટલે કે શરૂઆતની, અને કૃતિ એટલે કે પુસ્તક અથવા તો એ ગ્રંથની વાત છે. તો કે કયો ગ્રંથ છે સૌથી પહેલાનો? તો જે વાત કરી આગળ એ જ મુજબ આવશે ઋગ્વેદ. આ પ્રશ્નાવલી છે તે આપણે ભૂમિના નામ ઉપરની જે પ્રશ્નાવલી છે તેની ચર્ચા કરી. હવે આપણે આગળ સાલવારી જે સમજ્યા છે તેની પણ પ્રશ્નાવલી આપણે કરીશું. વિદ્યાર્થી મિત્રો, જે આપણે અગાઉ ભૂમિના નામની પ્રશ્નાવલીની ચર્ચા કરી, ત્યારબાદ સાલવારી જે મુદ્દો આપણે સમજ્યા તેની પ્રશ્નાવલી જોઈએ તો સૌથી પહેલો પ્રશ્ન છે, ઇતિહાસમાં શાનું મહત્વ છે? એટલે કે ઇતિહાસને જાણવો હોય તો સૌથી પ્રથમ વખત શું જાણવું જરૂરી છે અને શેનું મહત્વ રહેલું છે? તો તેનો જવાબ આવે છે સમય. ત્યાર પછીની વાત કરીએ તો પ્રશ્ન નંબર 2, ઈસુ ખ્રિસ્ત કયા ધર્મના સ્થાપક હતા? ઈસુ ખ્રિસ્ત કયા ધર્મના સ્થાપક હતા? જેનો જવાબ આવે છે ખ્રિસ્તી ધર્મ. પ્રશ્ન નંબર 3, ખ્રિસ્તી ધર્મની સ્થાપના કોણે કરી હતી? જે અગાઉનો પ્રશ્ન આપણે જાણ્યો, પ્રશ્ન નંબર 2, ઈસુ ખ્રિસ્ત કયા ધર્મના સ્થાપક હતા? એટલે કે ખ્રિસ્તી ધર્મના. અને એને એ જ પ્રશ્નને બીજા અન્ય રીતે પણ પૂછી શકાય, જેનો પ્રશ્ન બને છે ખ્રિસ્તી ધર્મની સ્થાપના કોણે કરી હતી? જેનો જવાબ આવશે ઈસુ ખ્રિસ્ત.
ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, દુનિયાની કાલગણના કોના જન્મ સાથે જોડાયેલી છે? અહીંયા કોના જન્મ સાથે? દુનિયાની કાલગણના અત્યારે હાલના સમયમાં કોના જન્મ સાથે સંકળાયેલી છે? તો તેનો જવાબ પણ આવશે ઈસુ ખ્રિસ્ત. આ 3 પ્રશ્નો એકને એક જવાબ સાથે અલ્ટરનેટ સંકળાયેલા છે, જેને વધારે યાદ રાખવા રહ્યા. પ્રશ્ન નંબર 5, એડીનો અર્થ આપો. એડીનો અર્થ થશે એનો ડોમિની. ત્યાર પછીનો પ્રશ્ન છે બીસી. બીસી નો અર્થ આપો. બીસી નો અર્થ થશે બિફોર ક્રિસ્ટ. આનો અર્થ ગુજરાતીમાં સમજીએ તો એનો ડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના. બીસી એનો અર્થ બિફોર ક્રિસ્ટ એટલે કે જન્મ પહેલાના, અને અહીંયા જન્મ પછીના. અને ખરેખર આ એનો ડોમિની એટલે કે ભગવાનના સમયનું વર્ષ એમ પણ ગણાવી શકાય. પ્રશ્ન નંબર 7, ઈસવીસનને અંગ્રેજીમાં શું કહેવાય? એટલે કે જેમ આગળ આપણે સમજ્યા એ જ મુજબ ઈસવીસનને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ એનો ડોમિની. અને એનો ડોમિની શબ્દ જે છે એના ઉપરનો જ પાછો બીજો પ્રશ્ન જાણીએ તો એનો ડોમિની આ 2 શબ્દ મૂળ કઈ ભાષાના છે? કઈ ભાષાના એટલે કે એનો અને ડોમિની આ બંને શબ્દો આપણને કઈ ભાષાના ગ્રંથોમાં જોવા મળે છે? એ ભાષા છે ગ્રીક. પછીની વાત કરીએ તો ઈસવીસન એટલે શું? જે હમણાં આગળ જ આપણે ઇંગ્લિશમાં એનો અર્થ સમજ્યા હતા. ઈસવીસન એટલે શું? તો અહીંયા આપણને ગુજરાતીમાં પ્રશ્ન પ્રાપ્ત કરવાનો છે એનો જવાબ. તો ઈસવીસન એટલે કે ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, જેને આપણે ઈસવીસનમાં દર્શાવીએ છીએ. અને ત્યારબાદ છે ઈસવીસન પૂર્વે એટલે શું? ઈસવીસન પૂર્વે જેમ આપણે આગળ જાણ્યું હતું તેમ પૂર્વે એટલે કે પહેલા. તો આનો જવાબ આવશે ખ્રિસ્તના જન્મ, અહીંયા જે ઈસવીસનની વાત કરી હતી પછીના વર્ષો, એની બદલે આપણે અહીંયા મૂકશું પહેલાના વર્ષો. તો બાળ મિત્રો, આજે આપણે આ 2 ટોપિક વિશે ચર્ચા કરી. એક તો ભૂમિનું નામ અને બીજી વાત થતી સાલવારી. આ બંને મુદ્દાની વાત સમજ્યા. તો ભૂમિના નામ ઉપરથી ફરીથી આપણે રિપીટેશન લઈએ તો ભૂમિના નામમાં ભારત દેશના નામ કઈ રીતે અલગ અલગ પડ્યા છે તેના વિશેની માહિતી પ્રાપ્ત કરી. અને ત્યાર પછીની વાત આપણે સમજ્યા હતા સાલવારી. તો અત્યારે હાલના સમયમાં કાલગણના મુજબ આપણે કયા વર્ષોની ગણતરી કઈ રીતે સમજીએ છીએ અને કઈ રીતે ગણીએ છીએ, જે ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે ઈસવીસન સાથે જોડાયેલી છે તેની માહિતી પ્રાપ્ત કરીએ છીએ. આ મુજબ મિત્રો જે ભૂમિની વાત કરી તેમાં ઇન્ડિયા શબ્દ, ઇન્ડસ શબ્દ અને સિંધુ નદીની ઘાટીની વાતની ચર્ચા કરેલી. અને સમયરેખા જે આપણે સમજ્યા હતા ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલાની અને પછીની, આ બંને શતાબ્દી આપણે કઈ રીતે જાણીએ છીએ તેની માહિતી પ્રાપ્ત કરેલી છે. તો મિત્રો આજે આપણે ધોરણ 6ના પ્રથમ ચેપ્ટર ચાલો ઇતિહાસ જાણીએના છેલ્લા 2 મુદ્દાની માહિતી પ્રાપ્ત કરતા આપણું આ ચેપ્ટર આજે સમજવામાં પૂર્ણ થાય છે. અસ્તુ.